આ છે કર્ણાટકનું મંદિર ગોડગીરી જાગૃત ચામુંડેશ્વરી જગ્યા 18 હાથવાળી 25 કિલો સોનાની અને 5 ધાતુથી બનેલી માતાજીની મોટી હાઈ મૂર્તિ ભક્તોને દૂરથી જ આકર્ષિત કરે છે। આ મોટી મૂર્તિનો એ જ ચમત્કાર નથી સાહેબ, આ વિડીયોને છેલ્લે જુઓ, માતાજીનો ચમત્કાર તો હજુ બાકી છે સાહેબ। સાચું રહસ્ય તો મંદિરના ગર્ભગૃહમાં જોવા મળે છે। આ કહાની છે વર્ષો પહેલાની। એક ગરીબ ખેડૂત તેનું ખેતર ખેડી રહ્યો હતો અને ખેડતા ખેડતા અચાનક એને એક મૂર્તિ મળી આવે છે અને સાહેબ આ એ જ ચમત્કારી મૂર્તિ છે। તમારી ઉપર ગમે તેવા કામણ ટોણા કર્યા હોય, કોઈને ખવડાવી દીધું હોય, આ મૂર્તિને ખાલી મીઠું ચડાવવાથી બધું નીકળી જાય છે અને તમારું સપનું છે ગાડી લેવાનું, ઘર બનાવવાનું, કોઈ પણ સપનું હોય પણ એક નારિયેળ બાંધવાથી સાહેબ એ સપનું પૂરું થાય છે। જે માતાજીની સોનાની મૂર્તિ છે ને એ તો માતાજીનું ભવ્ય સ્વરૂપ છે। ગર્ભગૃહની અંદર રાખેલી માતાજીની મૂર્તિ એ તો સાહેબ માતાજીનું દિલ છે અને અહીંની ચમત્કારી પૈસાવાળી નંદી મહારાજ જે કોઈને આશીર્વાદ આપી દે તો સમજો કે તમારી હરેક મનોકામના પૂર્ણ થાય। એટલું જ નહીં સાહેબ, કર્જમાં ડૂબેલા છો, ઘરમાં પૈસો ટકતો નથી, તો અહીં આવીને 1 રૂપિયાનો સિક્કો ચોંટાડવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને સાહેબ આરતીના સમયમાં સાક્ષાત નાગ દેવતાના દર્શન થાય છે। તો મારા ભાઈ આ વિડીયોને શેર કરી કમેન્ટમાં જય માતાજી લખી નાખો, તમારા ઘરમાં અન્ન ધનનો વરસાદ વરસતો રહેશે। જય માતાજી।